करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, ફરીથી આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જ્યોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। ત્રીજા ગણમાં ત્રીજા ગણમાં કુલ 24 ધાતુઓ છે। મહાગાધાદા કિભીરી રૂપરૂભ્રુ શ્રુભ્રુ હુહ્રુ બસ ધન જનધીસ નિજ વિજ વિસતુર। એમાં અણીજીર આપણે જોઈ રહ્યા છે ધાતુ નિજ અથવા તો નિજીર। પોષણ કરવું કે શુદ્ધ કરવું, શૌચ યાની પોષણ કરવું। ફરી પાછું એકવાર મારે દર્શન કરાવવા પડશે। ઓગણીસો ને 27। निजीर शौच पोषणयोः धातु संज्ञा निज अंग ने निज उभयपदी धातु है। परस्मय पद જોઈ રહ્યા છે ને લંગલકાર સુધી આવ્યા હતા અંતે યાદ છે? હા સર। લોટ બાકી છે પરસ્મય પદમાં, આવું છે ને? તો ચાલી ગયો હશે। ના, લોટ બાકી છે। લોટ બાકી છે સર, લંગ ચલાય। બરાબર છે। મારું ચિત્ર બતાવી આટલે સુધી વયમ અને નિજમાં બરાબર છે। અ આવે એટલે લંગ લકાર। तो प्रत्यय ने पहला याद कर लीजिए। लोट लकार परस्मय पद। जगदीश। हाँ सर। परस्मय पदना मूળ અભ્યાસિક અવસ્થાના પ્રત્યય જોઈ લઈએ તો તિપ્તસ્તિ તિપ્તસ્થ મિપવસ્મત। લોટ લકાર પરસ્મય પદ પ્રથમ પુરુષ એક વચન। મૂળ પ્રત્યય છે તિપ, તિપમાં પ હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ થશે તો લોપાદશમ લોપ અને એરુહુ સૂત્રથી તીનો તું થઈ જશે એટલે તું પ્રત્યય બનશે। અને વિકલ્પે દુહ્યો તાત્સંગ તાતિશ્ય અન્ય તરસ્યામથી વિકલ્પે તાત પ્રત્યય બનશે। ત્યારબાદ પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ પ્રત્યય છે, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે અને મધ્યમ પુરુષ બહુવચનમાં હ પ્રત્યય છે। ત્રણેયમાં ક્રમશઃ તસ તસ સમીપામ તાંતમ તામ સૂત્રથી પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસના અને તામનો આદેશ કરીશું એટલે તામ પ્રત્યય બનશે
મધ્યમ પુરુષ દ્વિવચનમાં તસ્માત અને તમનો આદેશ કરીશું એટલે તમ પ્રત્યય બનશે. અને મધ્યમ પુરુષ બહુવચનમાં થ છે તેના સ્થાને ત નો આદેશ કરીશું એટલે ત પ્રત્યય બનશે. ત્યારબાદ પ્રથમ પુરુષ બહુવચનમાં મૂળ પ્રત્યય છે જી. જીમાં અદ અભ્યસ્તાથી અત કરીશું અને જીમાં રહે ઈ તમા ઉમેરતા અતિ બનશે અને એ રૂહ સૂત્રથી અતુ પ્રત્યય બનશે. ત્યારબાદ મધ્યમ પુરુષ એક વચનમાં મૂળ અભ્યાસિક અવસ્થાનો પ્રત્યય છે સીપ. સીપમાં હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ થઈ જશે. લોપદર્શનમ લોપ અને સેવ્ય પિત્યથી સીના થાને ઈ નો આદેશ થશે એટલે હી પ્રત્યય બનશે. અને વિકલ્પે સૂર્યોસ્તાતંડ આશિષ્ય અન્ય તરેશ્યામથી તાટ પ્રત્યય બનશે. ત્યારબાદ ઉત્તમ પુરુષ એક વચનમાં મૂળ પ્રત્યય છે મિપ. મિપમાં હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. લોપદર્શનમ લોપ અને વધ્યો મી તો મેરની સૂત્રથી મીના સ્થાને ની નો આદેશ કરીશું અને તેના આગળ આડુ સમસ્યા પિક્ચર સૂત્રથી આઠ નો આગમ કરીશું. આઠમાં તો હલન છે તો હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ થઈ જશે. લોપદર્શનમ લોપ તો આ રીતે પ્રથમ પુરુષ ઉત્તમ પુરુષ એક વચનમાં આની પ્રત્યય બનશે. ત્યારબાદ ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વત પ્રત્યય છે અને બહુવચનમાં મત પ્રત્યય છે. બંનેમાં નિત્યમ ગીતા સૂત્રથી સનો લોપ થઈ જશે એટલે ક્રમશઃ વ અને મ રહેશે. અને બંનેમાં આડુ સમસ્યા પિક્ચર સૂત્રથી આઠ નો આગમ કરીશું અને એમાં ટ હલન તો વાદી હલંત્યમ સૂત્ર તેનું વિસ્તરણ કરી દઈશું એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં આ વ અને ઉત્તમ પુરુષ બહુવચનમાં આ મ પ્રત્યય બનશે. આ રીતે લોટ લકાર વિધિલિંગ લોટ લકાર પરસ્મય પદના પ્રત્યય જોઈ લો. તું વિકલ્પે તાત તામ હતું મધ્યમ પુરુષમાં ઈ તાત તમ ત અને ઉત્તમ પુરુષમાં આની આવ આમ પ્રત્યયો બનશે. ટીપમાં તુતા તસ્માતામ જેમાં હતું સીપમાં હિતાત તસ્માતમ થમાં થમત મિપમાની વશમાં આવ અને મશમાં આમ. એમાંથી તું એક જ હલાદી પિત રહેશે. એટલે એકમાં ગુણ થશે. બાકીના બધામાં તો પ્રક્રિયા દરમિયાન નિજામ ત્રયાણામ ગુણ શ્લવ. પછી મધ્યમ પુરુષ જ્યારે આવશે હી આવશે ત્યારે હીની જગ્યાએ ધી થઈ જશે. હો ચલબ્યો હો હેરધી લાગશે કારણ કે ધી હોવાના કારણે. બાકી સંધિના સૂત્રો લાગુ પડશે. થતું છે મૂળ ઉપદેશ અવસ્થામાં અણી જી અને જીર અણીમાં અનુદાત જીમાં હજી આવશે ને એક અનુનાસિક અને રહલંત અને જીર આવું છે ને. ઉપદેશ અવસ્થામાં અનુનાસિક નહીં આવે. અને જીરમાં આવું થશે.
જ્યોત્સના हाँ सर हाँ ઈર ઈ સંજ્ઞા વાચ્યથી ઈરની સંજ્ઞા થશે અને એટલે ઈણી જ અને પછી તાત્વા દેહે અણો નહથી અણનો ન થશે એટલે નીજ કર્તરી શબ્દ જ્યોત્યા દિવ્ય શ્લુથી સપનો લોપ શ્લવથી દિત્વ એટલે નીજ નીજ હલાદી શેષથી અભ્યાસમાં રહેલા એક હાલને વાત કરતા બાકીના હાલનો લોપ એટલે નીજ નિજામ ત્રણાયમ ગુણ શ્લવથી અભ્યાસમાં ગુણ થશે એટલે નીજ પ્રત્યય છે ટીપ ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે લોકો દર્શનામ લોકો એટલે ટી અને એરુ સૂત્રથી ઈનો ઉ એટલે તું તુયો તાતંગ આસીસી અને તરસ્યામથી તાત તું એ હલાદી પીઠ હોવાથી પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થશે એટલે ને જ અને તું અને ચોહુકુ સૂત્રથી ચ નો ક વર્ગ થશે એટલે જ નો ગ થશે એટલે ને તું અને ખરીચો સૂત્રથી ગ નો ક થશે એને જોડતા એટલે ને તું અને બીજું તાત એ હલાદી અપિત હોવાથી કિમી ટીચર સૂત્રથી ગુણનો નિષેધ થશે એટલે ની જ તાત અને એમાં પણ ચોહુકુ સૂત્રથી જ નો ગ થશે અને ખરીચ સૂત્રથી ગ નો ક થશે એટલે ની તાત અને પેલું સૂત્ર લાગશે ને જલામ જશો અંતેથી તનો તાત એટલે ની તાદ અને વા અવસાનેથી પાછો ફરીથી તનો દ નો ત થશે એટલે નેનિક તાત સહ નેનિક તું વિકલ્પે નેનિક તાત અને નેનિક તાદ તે સ્વસ્થ કરો બે બન્યા આમ 3 પણ પાછું આવસાનેથી ત થઈ જશે ને તું ને તાત શું અર્થ કરીશું તે સ્વચ્છ કરો શુદ્ધ કરો અણીજીર સ્વચ્છ કરવું શુદ્ધ કરવું પાલન પોષણ લેવું લોડ પડી રહ્યો છે દ્વિવચનમાં આવી જઈએ ધાતુ છે અણી અનુદાત જી સ્વરિત રેપ અને જીર ક્રમાભાઈ
જી સાહેબ, ઈર ઈત વાચ્ય સંજ્ઞા એ સૂત્રથી ઈરનો લોપ, તસ્ય લોપ દર્શનમ લોપ એટલે નિજ રહેશે. દાત્વા દેહે નો નહ સૂત્રથી અણનો ન એટલે નિજ થશે. અને કર્તરી સપ જુહોત્યાદિભ્ય શ્રુ સૂત્રથી સપનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુનો દ્વિત્વ એટલે નિજ નિજ. હલાદિ શેષ એ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા જનો લોપ એટલે નેનિજ. નીચાન પ્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા ઈનો ગુણ એટલે નેનિજ. મૂળ પ્રત્યય તસ તસ તસ્તમીપામ તાન તન તામહ એ સૂત્રથી તસનું તામ થશે. હલાદી અપિત હોવાને કારણે કિમિતિ સૂત્રથી ગુણવૃદ્ધિનો નિષેધ થશે, પરંતુ ચોહો કુહુ એ સૂત્રથી જનો ગ થશે. અને ખરીચ સૂત્રથી ગનો ક એટલે જોડતા નૈનિકતામ તૌ નૈનિકતામ તે બે સ્વચ્છ કરો. સ્તૌ નૈનિકતામ બરાબર છે. બહુવચન ધાતુ છે અણી, અનુદાત જી સ્વરિત જીર નંદની. હા સર. ઈર ઈત સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈણીજ છે અણોનઃ. હા સર. અને અણો નહ સૂત્રથી ઈણજના સ્થાને નિજ કરીશું. સ્લોહ ના વિકરણ પ્રત્યય છે શબ, જુહોત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહો સૂત્રથી દ્વિત્વ કરીશું, માટે નિજ નિજ. હલાદી શેષ સૂત્રથી પૂર્વે અભ્યસ્તમાં રહેલા એક હલનો લોપ કરીશું, માટે નિ નિજ. અને નિજામ ત્રયાણામ ગુણ સ્લોહ સૂત્રથી નીના સ્થાને ને કરીશું, ને નિજ. અને ઉભય અભ્યસ્તમાં રહેલા જના સ્થાને ચોહુ કુ સૂત્રથી ગ કરીશું. પેલા પ્રત્યય લાવી દઈએ. જી જીમાં અદભ્યસ્તાત સૂત્રથી અત કરીશું અને જમા રહેલા ઈ ને ભળી જતા અતિ અને એરું સૂત્રથી અતુ કરીશું. ચોહુ સૂત્રથી ઉભય અભ્યસ્તમાં રહેલા જના સ્થાને ગ કરીશું અને ખરીચ સૂત્રથી ગના સ્થાને ક કરીશું. કઈ નહીં કરીએ પાછળ. હા 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 સર, હા સર. જોડી દેતા હલન જમાં અ ભળી જતા ને નેની જતું. આઝાદી અપિત છે ને માટે તે નેની જતું તે બધા સ્વચ્છ કરો. મધ્યમ પુરુષ મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે. અણી, અનુદાત જી સ્વરિત અણી જીર. પલક. હા સર. એ રીત સંજ્ઞા વાચ્યવાર્તિક દ્વારા એની સંજ્ઞા થશે, એટલે એની જ. ને અણો નહ સૂત્રથી અણનો ન એટલે નિજ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય જો ત્યારે શ્લોથી શબ્દનો લોપ અને શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે, એટલે નિજ નિજ. નિજામ ત્રયાણામ ગુણ હલાદી શેષ સૂત્રથી પૂર્વાભ્યાસમાં રહેલા એક હલનો લોપ એટલે નિજ. પછી નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી પૂર્વાભ્યાસમાં ઈનો એ થશે, એટલે ને નિજ. મૂળ પ્રત્યય છે સિપ. સિપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે, એટલે સી અને
વિકલ્પે તો યસ તાતંક આશિષ્ય અને તરસ્યામ સૂત્રથી હા સે એ પિક્ચર સૂત્રથી સીના સ્થાને હિનો આદેશ થશે. વિકલ્પે તાતનો તો યસ તાતંક આશિષ્ય અને તરસ્યામ સૂત્રથી તાતનો આદેશ થશે એટલે હિ તાત. પછી હું જલવ્ય હેતી સૂત્રથી હિના સ્થાને નો આદેશ થશે. પછી જો હોકુહુ સૂત્રથી જનો ઘ થશે એટલે નેની જોડી દેવાનું એમાં નેની થી અને તાતમાં તો હોકુહુ સૂત્રથી જનો ગ અને ખરીચ સૂત્રથી ઘનો ક ચટવો થશે. નેનિક તી નેનિક ના નેનિક તાત ત્વમ નેનિક્તિ અને ત્વમ નેનિક્તાત. તું સ્વચ્છ કર. તો આમ નૈનિકથી અને ત્વમ નૈનિકતાત મધ્યમ પુરુષ એક દ્વિવચન ધાતુ અણી अनुदात्त स्वरित जी नेजीर सुरेश નિજીર ધાતુ છે. ઈર ઈદ સંજ્ઞાવાચ્ય સૂત્રથી ઈર નો લોપ થશે. અણુના સૂત્રથી અણુનો ન થતા નિજ થશે. નિજ કર્તરી શપ જુહત્યાદિભ્યઃ સ્લુ સૂત્રથી શપનો લોપ થશે. શ્લોવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા નિજ નિજ થશે. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા જનો લોપ થતા નિજ થશે. નિજામ ત્રયાણામ ગુણ શ્લોવ સૂત્રથી ઈનો એ થતા નેનિજ થશે. પ્રત્યય છે થસ. તસ્તસ્ત મીપામ તાન દંતામાં સૂત્રથી તમનો આદેશ થશે. અને ચોહોકો સૂત્રથી અભ્યસ્તમાં જના સ્થાને ગનો આદેશ થશે. અને ખરીચ સૂત્રથી ચત્વ થતા ક થઈ જતા નેની ક તમ જોડી દેતા યુવામ નૈનિકતમ. મ કાઢી લઈએ તો થઈ જાય બહુવચન ધાતુ છે. અણી અનુદાત્ત જી સ્વરિત અણી જીર પતિ પતિ નિજીર ધાતુ છે. ઈરિત વાચ્ય સંજ્ઞાથી ઈરનો લોપ થશે. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્યઃ સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. નીચ લવ સૂત્ર હા નહીં કરવાનું. બસ લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે. નિજ નિજ. અરે પેલા તો કર્તરી સપ જ્યોત્યાદિભ્યઃ સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. પછી ણોન સૂત્રથી અણનો ન થશે. પછી સ્લવ સૂત્રથી નિજ નિજ થશે. પછી હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં એક હલનો લોપ થશે. નિનિજ. પછી નિજામ ત્રયાણામ પ્રમાણામ ગુણાહ સૂત્રથી ધાતુમાં ગુણ થશે એટલે જનો ગ થશે. ને નીચ થશે. ની નીચ નહીં ને થશે. ઈ નો એ થશે બરાબર. પછી ચોખ્ખું સૂત્રથી જનો ગ થશે. અને ખરી છે સૂત્રથી કનો ગનો ક થશે. પછી તમા તસ્તસ થમીપામ તાન તમ તામ હતી
તેનો થનો ત થશે. તમે થ લખ્યો ત લખ્યું. ત લાવ્યા પછી આ પ્રક્રિયા ચાલે, ગ અને ક ની, ચોકુ અને ખરીચા. હવે ને નિમિત્ત યુ યુયમ નિમિત્ત. તમે બધા સ્વચ્છ કરો. ઉત્તમ પુરુષ એકવચન ધાતુ છે. અણી જી ર અણી અનુદાત્ત જી સ્વરિત અને ર હેતલબેન. હા સર. નિજીત ધાતુ છે તો ઈર ઈત સંજ્ઞા વાચ્યથી ઈરનો લોપ કરીશું, નિજ રહેશે. ઉણો નહથી નિજ થશે. જુહોત્યાદિભ્ય વિક્રમ પ્રત્યય આવશે, શબ. જુહોત્યાદિભ્ય શ્લુથી શબનો લોપ કરીશું. શ્લોથી ધાતુમાં દ્વિત્વ કરીશું, નિજ નિજ. ફલાદી શેષથી પૂર્વ અભ્યાસમાં ખલનો લોપ કરીશું, એટલે નિજ. નિજામ ત્રયાણામ ગુણથી અભ્યાસ ની અંદર ઈનો એ કરીશું, ગુણ કરીશું. પ્રત્યય છે આપણો મીપ. મીપમાં પલી હલંત સૂત્રથી કરણ કરીશું, અને મેરની સૂત્રથી મીના સ્થાને નીનો આદેશ કરીશું. આદુ તમસ્ય પિચ્છથી આઠનો આગમ કરીશું, તને હલંત સૂત્રથી કરણ કરીશું, અને આ આદ્યંતુ ટકી આગળ મૂકીશું. આની પ્રત્યય બનશે. આની છે પિત્ત છે પણ પિત્ત છે પણ આઝાદી છે. અજાદી પિત્ત છે, એટલે કોઈ ગુણ વૃદ્ધિ થશે નહીં, નિષેધ થશે. જોડી દેતા નેની જાની એની જાની અહમ નેની જાની. હું શુદ્ધ કરું. આમાં રોકનારું સૂત્ર કયું છે? રોકનારું સૂત્ર છે કોઈ? ગુણ વૃદ્ધિનો નિષેધ કરનારું? નાભ્ય અભ્યાસસ્ય અચિપિતિ સાર્વધાતુ છે. ન અભ્યસ્યાચિપિતિ સાર્વધાતુ છે. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે અણી જી જીર પીના. હા સર. અણી ધાતુ છે, એમાં ઈ રીત સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈદ ની સંજ્ઞા થશે. અણી ધાત્વાદેહી અણો નહ સૂત્રથી અણના સ્થાને ન નો આદેશ થશે, એટલે નીચ કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી શબ્દનો લોપ થશે, અને શ્લવ સૂત્રથી ધાતુની દ્વિત્વ થતા નીચ નીચ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે, એટલે જનો લોપ થતા ની નીચ. નિજામ ત્રયાણામ ગુણ શ્લવ સૂત્રથી અભ્યાસમાં એક આનો આદેશ થશે, એટલે ઈના સ્થાને એનો આદેશ થતા ને નીચ. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ. વસમાં લોટો લાંગવત લાગતા નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે, એટલે વ રહેશે. આવૃતમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે, એટલે આવ પ્રત્યય બનશે. આવ એ અજાદિપિત પ્રત્યય હોવાને કારણે નાભ્યસ્તસ્યાચી પિતિ સાર્વધાતુ કે એ સૂત્રથી ગુણનો નિષેધ થશે, એટલે બની જશે નેની જાવ. આવામ નેની જાવ, અમે બે સ્વચ્છ કરીએ. બહુવચન. ઉત્તમ પુરુષ બહુવચન ધાતુ છે. અણી જી ર અને જીર આયલ. હા સર. ઈ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક દ્વારા ઈની સંજ્ઞા થશે. લીણી જ પછી ધાત્વાદેહી નહીં આવે, પણ નો ન સૂત્રથી જે અણ છે એના સ્થાને નીનો આદેશ, એટલે નીજ. પછી કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યે જુહોત્યાદિભ્ય શ્લોથી શબ્દનો લોપ અને શ્લોકથી દ્વિત્વ, એટલે નીજ નીજ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા જનનો લોપ, એટલે ની નીજ.
પછી નિજાંતરાણામ ગુણઃ શ્લૌ સૂત્રથી અભ્યાસમાં એકાર થતા ગુણ થતા નેની જ. હવે ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે. મસમાં લોટો લંગવટ લાગતા નિત્યમ ગીત સૂત્રથી સનુરૂપ થશે. આળુત્તમસ્ય પિચ્ચ સૂત્રથી આઠનો આગમ એટલે આ મ પ્રત્યય બનશે. અને ના અભ્યાસ તસ્યાચી પીતિ સાર્વધાતુકી સૂત્રથી જે ઉપધામાં લઘુ ઈક છે એમાં ગુણ વૃદ્ધિનો નિષેધ થશે અને પછી જોડી દેવાનું. એટલે વયમ નેની જામ અમે બધા સ્વચ્છ કરીએ. આમાં સર આપણે નો નો અના કર્યો, અનો નો ન, એ કઈ વિધિ સર? નામ ભૂલી ગયું. સત્વાદી વિધિ, નત્વાદી વિધિ, નત્વ વિધિ, ઓકે. નત્વ વિધિ, સત્વ વિધિ, નત્વ વિધિ, પછી નો માગમ વિધિ. આગમ વિધિ. ઉપદા દીર્ઘ. હા. 4 માંથી જો લાગુ પડે તો પ્રથમ પુરુષ એક વચન નેનેક્તુ નેનિક્તાત, સહ નેનેક્તુ નેનિક્તાત, કે નેનિક્તાત, ફરી પાછા નેનિક્તાત, તો નેનિક્તામ, એ નેની જતું. મધ્યમ પુરુષ એક વચન ત્વમ નેનિક્થી વિકલ્પે નેનિક્તાત, એમાં પાછું દ અને ત. યુવામ નેનિક્તમ યુયમ નેનિક્ત. ઉત્તમ પુરુષ અહમ નેની જાની, આવામ નેની જાવ, વયમ નેની જામ. સુરેશ. સહ નેનિક્તો વિકલ્પે નેનિક્તાત, તૌ નેનિક્તામ, તે નેનિજતુ, ત્વમ નેનિગ્ધિ વિકલ્પે નેનિક્તાત, યુવામ નેનિક્તમ यूयम नैनिक्त, अहम नैनिजानि, आवाम नैनिजाव, वयम नैनिजाम. ज्योत्सना. हाँ सर. सह नैनिक्तु विकल्पे नैनिक्तात्, तौ नैनिक्ताम, ते नैनिजतु, त्वं नैनिग्धि विकल्पे नैनिक्तात्, युवाम नैनिक्तम, यूयम नैनिक्त, अहम नैनिजानि, आवाम नैनिजाव, वयम नैनिजाम. कर्माभाई. शह नैनिक्तु नैनिक्तात्, तौ नैनिक्ताम, ते नैनिजतु, त्वं नैनिग्धि नैनिक्ताम्, युवाम नैनिक्तम, यूयम नैनिक्त, अहम नैनिजामि, आवाम नैनिजाव, वयम नैनिजाम. नंदनी. हाँ सर. सह नैनिक्तु विकल्पे नैनिक्तात्, तौ नैनिक्ताम, ते नैनिजतु, त्वं नैनिग्धि विकल्पे नैनिक्तात्, युवाम नैनिक्तम, यूयम नैनिक्त, अहम नैनिजानि, आवाम नैनिजाव, અને વયમ નૈનિજામ. પલક. હા સર. સહ નૈનિક્તુ વિકલ્પે નૈનિક્તાત, તૌ નૈનિક્તામ, તે નૈનિજતુ, ત્વમ નૈનિગ્ધિ વિકલ્પે નૈનિક્તાત, યુવામ નૈનિક્તમ, यूयम नैनिक्त, अहम नैनिजानि, आवाम नैनिजाव, वयम नैनिजाव. नैनिजाम. पायल. हाँ. सह नैनिक्तु विकल्पे नैनिक्तात्, तौ नैनिक्ताम, ते नैनिजतु, त्वं नैनिग्धि विकल्पे नैनिक्तात्, युवाम नैनिक्ताम, युवाम नैनिक्तम, यूयम नैनिक्त, अहम नैनिजानि, आवाम नैनिजाव, वयम नैनिजाम. जगदीश. પ્રથમ પુરુષ સહ નેનિક્તુ વિકલ્પે નેનિક્તાत्, તૌ નેનિક્તામ, તે નેનિજતુ. મધ્યમ પુરુષ ત્વમ
नैनिक दी विकल्पे नैनिक तात युवाम नैनिक तम यूयम नैनिक तव उत्तम पुरुष अहम नैनि जानी आवाम नैनि जाव वयम नैनि जाम टीना हाँ सर सह नेनिक्तु विकल्पे नेनिक्तात तौ नेनिक्ताम ते नेनिझतु त्वं नेनिक्धि विकल्पे नेनिक्तात युवाम नेनिक्तम यूयम नेनिक्तव अहम नेनिजानी आवाम नेनिजाव वयम नेनिजाम बाजुमां सह नेनिक्तु विकल्पे नेनिक्तात तौ नेनिक्ताम ते नेनिझतु त्वं नेनिक्ति युवाम नेनिक्तम यूयम नेनिक्तव अहम नेनिजानी आवाम नेनिजाव वयम नेनिजाम तो आમાં નૈનિક થી પછી નૈનિકતાત દ્વિવચન નૈનિકતમ બહુવચન નૈનિકત હેતલબેન हाँ सर सह नैनिक्तु विकल्पे नैनिक्तात तौ नैनिक्ताम ते नैनिजतु त्वं नैनिक्धि विकल्पे नैनिक्तात यूयम नैनिक्तम युवाम नैनिक्तम यूयम नैनिक्तव अहम नैनिजानी आवाम नैनिजाव वयम नैनिजाम હતી सह नैनिक्तु सह नैनिक्तात तौ नैनिक्ताम ते नैनिजतु त्वं नैनिक्धि विकल्पे नैनिक्तात युवाम नैनिक्तम यूयम नैनिक्तव अहम नैनिजानी आवाम नैनिजाव वयम नैनिजाम તો અહીંયા લોટ લકાર પરસ્મય પદ અને જીર ધાતુ એ પછી અંતિમ લકાર પરસ્મય પદમાં વિધિલિંગ લકાર यानी कि विध्यर्थ શું કરશું લઈશું કે પછી મુલતવી રાખીશું બસ હેતલબેન સર લઈ લો પૂરું થઈ જાય આ હેતલબેન ને ઉતાવળ હોય છે આજનો દિવસ સારા સારું કઈ કાલે લઈશું નંદિની હા સર કઈ નહીં ગાયબ થઈ ગયા હતા એટલે સર લાઈટ જતી રહી હતી એટલે પછી બંધ થઈ ગયો વિડીયો બરાબર हाँ सर આમ તો हमारे શું થયું પાયલ કોણ બોલી તું પાયલ हाँ सर हमारे लाइट जती रही आवाज બંનેનું એક જ છે સ્થળ हाँ एकदम બરાબર છે પ્રશ્ન જો કે છે નહીં આમાં કોઈને થાય એવું તો સમાપન કરીશું મંગલાચરણથી સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परम्परां वन्दे गुरु परम्परां वन्दे गुरु परम्परा शुभरात्रि काले पाछा મળીએ છીએ शुभ रात्रि